ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુરુવારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। વિશ્વસનીય સૂત્રો જાણકારી આપી રહ્યા છે કે દિવાળી પહેલા વિસ્તરણની તારીખ નક્કી છે। કેટલાક એવા મંત્રીઓ છે જેમના પત્તા કપાશે અને કેટલાક નવા ચહેરા ઉમેરાશે। જાતિ સમીકરણ, પ્રાદેશિક સમીકરણ, વિસ્તારના સમીકરણ તમામને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે કે કોને કોને સમાવવામાં આવે મંત્રીમંડળમાં। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી? જી, ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ સહિત રત્નાકરજી સહિતના નેતાઓ દિલ્હી ખાતે મળ્યા હતા। 5 કલાક જેટલી મેરેથોન બેઠક ચાલી હતી અને બેઠકમાં જે લિસ્ટ છે મંત્રીમંડળ વિસ્તરણનું તેના પર આખરી મોહર મરાઈ ગઈ છે। દિવાળી પહેલા વિસ્તરણ કરવાની સૂચના હતી। ન્યૂઝ 18 ગુજરાતીએ 7મી ઓક્ટોબરે સૌથી પહેલા આ ન્યૂઝ બ્રેક પણ કર્યા હતા કે 13 થી 17 ઓક્ટોબર દરમિયાન કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે। ફાઇનલી ન્યૂઝ 18 ગુજરાતીના એની ખબર પર મોહર વાગી છે। ગુરુવારે એટલે કે 16મી તારીખે સાંજે કેબિનેટ યોજાવાની છે અને કેબિનેટ દરમિયાન જ મંત્રીમંડળ વિસ્તરણની ઓફિશિયલ જાહેરાત સીએમ દ્વારા કરાઈ શકે છે। અને હું આપણે જણાવવા માંગીશ કે એ પછીના અઠવાડિયા દરમિયાન તેઓની જે શપથવિધિ છે તે ગમે ત્યારે યોજાઈ શકે છે, પરંતુ જ્યાં સુધી જાહેરાતની વાત છે વિસ્તરણની અને નામોની, તે ગુરુવારે થઈ શકે છે। જી ગીતા, કયા કયા એવા ચહેરાઓ છે જેમને આ મંત્રીમંડળ વિસ્તરણમાં સમાવવામાં આવી શકે છે? કયા એવા સમીકરણો છે જેને સાધવામાં અત્યારે ભાજપ આગળ છે? ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ઘણું નબળું જણાયું હતું અને એટલે જ સૌરાષ્ટ્રને મજબૂત કરવાની રાજ્ય સરકારની પહેલ લાગી રહી છે। તે જોતા જેતપુરના લેવા પાટીદાર, જેતપુરથી ધારાસભ્ય જયેશ રાદડિયાને સ્થાન મળી શકે છે, જીતુ વાઘાણીને સ્થાન મળી શકે છે। જીતુ વાઘાણી લેવા પાટીદાર છે ને, ભાવનગર દક્ષિણથી છે। અને અલગ અલગ જો વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રથી જયેશ રાદડિયા, જીતુ વાઘાણી, પછી પ્રકાશ વરમોરા, શંભુનાથ ટુંડિયા જેવા ચહેરાઓ છે। સંજય કોરડિયા પણ એક નામ છે, જેઓ જુનાગઢના કડવા પાટીદાર અને એમએલએ છે। અને જો પરસોત્તમ સોલંકીની બાદબાકી કરવામાં આવે તો હીરાભાઈ સોલંકી, જેઓ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, ઓબીસી સમાજથી છે, રાજુલાથી ધારાસભ્ય છે, તેનો પણ સમાવેશ થઈ શકે છે। કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે તેવા અર્જુન મોઢવાડિયા, જો મેર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, ઓબીસી જ્ઞાતિના છે, તેઓને પોરબંદરથી સ્થાન મળી શકે છે। ખાસ મહિલા પ્રતિનિધિત્વ જામનગરના રીવાબાનું નામ સૌથી મોકલે છે કે મહિલા મંત્રી તરીકે, એક શિક્ષિત મંત્રી તરીકે, અને તેના હસબન્ડ લોકપ્રિય ક્રિકેટર પણ છે। તો ગીતા, આપ નજર રાખજો આ સમાચારો પર, અમે તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું।